નમસ્કાર, કેડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. જોલોમાં ડ્રીમ પેલેસના બિલ્ડરનો મોટો ખેલ. કાગળ પર રસ્તો, બીજી તરફ પણ કમાણી માટે ઇન્ડસ્ટ્રીઝની દિવાલો તોડી નાખી. નિયમોના લીરે લીરા સુરક્ષા દિવાલ તોડી ગેરકાયદેસર દુકાન ઊભી કરાઈ. રોડ પર બાંકડા ગોઠવી જાહેર માર્ગ બાંધમાં લીધો. ગ્રામ લોકોની મૌખિક ફરિયાદો, કચરા ટોપલીમાં પંચાયતના સત્તાધીશોની મૌન મંજૂરી સામે ઉઠતા ગંભીર સવાલો. પલસાણા તાલુકાનું જોલવા ગામ છેલ્લા કેટલાક સમયથી બિલ્ડરોના ગેરકાયદેસર કારનામાઓનું કેન્દ્ર બનતું જાય છે. ટાઉન પ્લાનિંગ અને પંચાયતના નિયમોને ઘોડીને પી જવામાં માહિર એવા જ એક બિલ્ડરનો ચોંકાવનારો કારસો જોલવાના દર્શન ઇન્ડસ્ટ્રીઝ રોડ પર સામે આવ્યો છે. ડ્રીમ પેલેસ રેસિડેન્સીના બિલ્ડરે વધુ નફો રડી લેવાની લાલચમાં આખી સુરક્ષા દિવાલ તોડી પાડી જાહેર જનતાની સુખાકારીને દાવ પર લગાડી દીધી છે. નકશામાં આરાધના ડ્રીમ તરફ. સત્તાવાર સૂત્રોને સ્થાનિક પ્લાનિંગ મુજબ ડ્રીમ પેલેસ રેસિડેન્સી બિલ્ડિંગના વપરાશકર્તાઓ માટે અવરજવરનો સત્તાવાર રસ્તો આરાધના ડ્રીમ તરફથી આપવામાં આવેલ છે. આમ છતાં બિલ્ડરે તમામ કાયદાકીય મર્યાદા ઓળંગીને દર્શન ઇન્ડસ્ટ્રીઝ તરફ આવેલ સોસાયટીની પ્રોટેક્શન વોલ ગેરકાયદેસર રીતે તોડી પાડી. દિવાલ તોડવા પાછળનો આશય એ હતો કે દર્શન ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય માર્ગનો ઉપયોગ કરી ત્યાં કમર્શિયલ એક્ટિવિટી શરૂ કરી શકાય. આયોજનબદ્ધ ખેલના ભાગરૂપે ત્યાં ગેરકાયદેસર રીતે દુકાનો પાડી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. વાત માત્ર ગેરકાયદેસર રસ્તો કે દુકાનો બનાવવાની નથી. બિલ્ડરની આ જોહુકમી હવે જાહેર માર્ગ પર પણ નડતરરૂપ બની છે. ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી દુકાનોની આગળ મુખ્ય રોડ પર જ ખુરશી બાકડા ગોઠવી દઈ કાયમી દબાણ ઊભું કરી દેવાયું છે. દર્શન ઇન્ડસ્ટ્રીઝ રોડે ભારે વાહનો અને સ્થાનિક કારખાનાઓમાં કામ કરતા હજારો શ્રમિકો તથા રહીશોની અવરજવરનો મુખ્ય માર્ગ છે. રોડ પર જ બાકડા ગોઠવાઈ જતા માર્ગ સાંકડો બન્યો છે અને દરરોજ અહીં ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય તોળાતો રહે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણથી ત્રાહિમામ પોકારેલ સ્થાનિક રહીશોએ જોલવા ગ્રામ પંચાયતના સત્તાધીશોને રૂબરૂ મળી અનેકો વાર મૌખિક ફરિયાદો કરી છે, પરંતુ પંચાયતના પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિકોમાં ગણગણાટ છે. શું પંચાયતના બાબો અને પદાધિકારીઓ આ તોડેલી દિવાલ અને જાહેર રોડ પરના બાંકડા દેખાતા નથી, કે પછી બિલ્ડરના આર્થિક સામ્રાજ્ય સામે પંચાયતનું તંત્ર લાચાર બની ગયું છે? જોલવા પંચાયતની આ ગુનાહિત ઉદાસીનતા સામે હવે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જો તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર રસ્તો બંધ કરી તોડેલી દિવાલ પાછી ચણી રોડ પરથી બાંકડાઓનું દબાણ હટાવવામાં નહીં આવે તો સ્થાનિકો આગામી દિવસોમાં પલસાણા તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ અને જિલ્લા કલેક્ટર સુધી લેખિત મોરચો માંડવાની તૈયારી કરી રહ્યા છે.